ટીપ બોન્ડ લેવાનો છે અને સોફ્ટ જેલની ટિપ્સ લેવાની છે. તમારે આમાં અહીંયા તમારે ગ્લુ લગાવવાનો છે. જે આપણો યુવી ગ્લુ છે એ તમારે અહીંયા અંદર લગાવવાનો છે, નેલ્સમાં ટિપ્સની અંદરની સાઈડ. ઓકે, અને ત્યાર પછી હવે તમારે ટિપ્સને આવી રીતે અહીંથી આમ પ્રેસ કરી રાખવાની છે. જો આ તમારું વિધાઉટ બબલનું પૂરેપૂરું મસ્ત થશે, પ્રેસ કરી રાખવાની છે. અને હવે આની માથે ટોર્ચ લાઇટથી તમારે આને ક્યોર કરવાનું છે 20 સેકન્ડ માટે. જો આમાં તમારો એક્સ્ટ્રા ગ્લુ આવ્યો હોય ને તો સૂકવા પહેલા જ તમારે લઈ લેવાનો છે, નહીતર છે ને તમારું સુકાઈ ગયા પછી એ ગ્લુ તમારો રિમૂવ થશે. આને હજી તમારું આ પૂરું નથી થયું. આને તમારે યુવી લેમ્પમાં 60 સેકન્ડ માટે ક્યોર કરવા મૂકવાનો છે. આખો હાથ તમારો આવી રીતે થઈ જાય ત્યાર પછી તમારે એને યુવી લેમ્પમાં 60 સેકન્ડ માટે ક્યોર કરવા. આપણું અહીંયા છે ને સોફ્ટ જેલનું એક્સટેન્શન કમ્પ્લીટ થાય છે. જો થઈ ગયું ને એકદમ મસ્ત. અને હવે આ બંને પ્રોડક્ટ્સમાં ડિફરન્ટ શું છે એ હું તમને બતાવું છું. આમાં તમારો સોફ્ટ જેલ ગ્લુ મતલબ કે યુવી ટીપ બોન્ડ છે અને આ સિલ્સનો 8-in-1 ગ્લુ. તો આ તમને બંનેને એક તો હું ઓપન કરીને બતાવી દઉં છું. જો બંનેની કન્સિસ્ટન્સી તમે જોઈ લો, છે ને બાકી જોરદાર. અને પ્લસ સિલ્સની ખાસ વાત તો એ છે કે એમાં છે ને ક્યુટિકલ પાસેથી રાઉન્ડ બ્રશ આવે છે. જે યુવી ટીપ બોન્ડ છે એ થોડોક થીક કન્સિસ્ટન્સી વાળો છે. અને હવે આમાં યુવી ટીપ બોન્ડમાં તો તમને ખબર પડી ગયા સોફ્ટ જેલ ગ્લુ છે ઓનલી. હવે આમાં શું છે 8-in-1. તો 8-in-1 તમારે છે ને ડાયમંડ ગ્લુ તરીકે યુઝ થશે, બ્લોસમ જેલ તરીકે યુઝ થશે, સોફ્ટ ટ્રાન્સફર ફોઇલ જેલ તરીકે, સોફ્ટ ગ્લુ તરીકે, મતલબ કે 8 અલગ અલગ પ્રકારની એઝ અ જેલ ઓવરલે તરીકે, બિલ્ડર જેલ તરીકે, બહુ બધી વસ્તુ તરીકે યુઝ થવાની છે. મતલબ કે ઓલ ઇન વન અરાઉન્ડર જ આને તમે સમજી લો. એક બટર લઈ લીધી તો તમારે જાદુ જ થઈ જવાનું છે. A to Z કામ તમારું આમાંથી મોસ્ટ ઓફ અલગ અલગ તમારું થઈ જવાનું છે. તો આ હતું આપણું અહીંયા સોફ્ટ જેલનું એક્સટેન્શન. સોફ્ટ જેલના એક્સટેન્શન્સમાં હંમેશા તમારે સારી પ્રોડક્ટ્સ યુઝ કરવી જરૂરી છે. જો તમારી પ્રોડક્ટ સારી હશે ને તો તમારું નેલ આર્ટ બી જેવી રીતે તમારો 1 મંથ સ્ટે થશે તો થશે જ. અને પ્લસ જે લોકોથી બબલ રહી જતા હોય ને તો એને ટેન્શન લેવાની જરૂર નથી. સોફ્ટ જેલના એક્સટેન્શનમાં તમારાથી બબલ રહેશે નહીં. પણ એની માટે તમારી પાસે ખૂબ જ સારી પ્રોડક્ટ્સ અને સારી ક્વોલિટીની ટિપ્સ હોવી જરૂરી છે. બાકી પ્રોસેસ તો મેં તમને અહીંયા બતાવી જ દીધી છે. ઓકે, બાય, થેન્ક યુ.